બાંધવાનો ટાઈમ તમારે આવ્યો નિશાન યાદ રાખવાનું ગધેડો. અમે બધી બેનું બેસાડીને કહી દેવું ગધેડાને મત આપી દો. ગધેડાને મત આપી દો એમ નહીં. તો નિશાન ગધેડો છે. પાર્ટીનું નામ ગોબાજાળી. હા ગોબાજાળી પાર્ટીમાં તમે મત આપો અને ગધેડો નિશાન છે એમાં મત આપીને ઝાઝા મતથી વિજય બનાવો. તો અમારી પાર્ટી છે ને ગોબાજાળી પાર્ટી છે ને તમામ કામમાં ગોબાજાળી કરશે એટલે તમારે ચિંતા જ નથી કરવાની. તમને હું લોન અપાવીશ, રોડ રસ્તા સારા કરી દઈશ. એ સીતારામ. એ સીતારામ, કેમ નેતાજી આજે આ બાજુ આવવાનું થયું? મેં ફોર્મ ભર્યું છે ધારાસભામાં. હું તમારી ઘરે મત લેવા આવ્યો છું. તમારે મને મત આપી ને વિજય બનાવવાનો છે. વિજય તો અમે બનાવીશું, પણ તમારું ચિહ્ન શું છે? અમારું ચિહ્ન ગધેડો છે અને અમારી પાર્ટીનું નામ ગોબાજાળી પાર્ટી છે. તમે કાંઈક રેડી કામ કર્યું છે કે કામમાં બધે કામમાં ગોબા ન કરી નાખતા? તો અમારી પાર્ટી છે ને ગોબાજાળી પાર્ટી છે ને તમામ કામમાં ગોબાજાળી કરશે એટલે તમારે ચિંતા જ નથી કરવાની. તમને હું લોન અપાવીશ, રોડ રસ્તા સારા કરી દઈશ. એ તો ઠીક છે. જો અમારે છે ને ઉનાળામાં પાણીનો બરો ત્રાસ થાય છે એટલે તમે છે ને અમને પાણીની સુવિધા કરી દેજો. બધી સુવિધા કરી દઈશ. હું ઘરે ઘરે સમસાણ બનાવી દઈશ. એ સમસાણ નથી બનાવવાના, સંડાસ બાથરૂમ બનાવવાના હોય. હા હું ઘરે ઘરે સંડાસ બાથરૂમ બનાવી દઈશ અને હું તમામ સુવિધા ઘરે પૂરી પાડી દઈશ. રોડ રસ્તા બ્લોક તમામ વસ્તુ કરી દઈશ ને તમારા છોકરાઓને ભણવાનું ફ્રી કરી દઈશ. તમે મને મત આપીને વિજય તો બનાવો. ઠીક. ઓલા અમારા ગૌઢા માડી નથી, એને છે ને ઓલું નળિયા વાળું મકાન છે ને તે ખબડી ગયું છે, એને એક મકાન પાસ કરાવી દો. એને હું કરી દઈશ, સમસાણ બનાવી દઈશ ત્યાં જઈને. એ સમસાણ નથી બનાવવાનું, મકાન બનાવવાનું છે. હા એને સંડાસ બાથરૂમ બનાવી દઈશ, મકાન બનાવી દઈશ. મને તમે અમારી ગોબાજાળી પાર્ટીને મત આપો ને એટલે અમે તમામ કામમાં ગોબાજાળી કરવાના છીએ. તમારે ગોબા જાળી મને લાગે તમામ કામમાં ગોબા કરી દેવાના છે. હા તમે મને મત આપીને વિજય બનાવો. ભવ્ય ઝાઝા જેમ મને આજુબાજુમાં બધાને કહી દો ઝાઝા મત અપાવો મને. મત તો અમે અપાઈશું, બાકી તમે ઓલું અમારે હંસા પાસ કરાવવાના છે કરાવી દેહો ને. હંસા પાસ કરાવી દેવી ને. તમારે આજુબાજુમાં રહેતા હોય બધાને બોલાવી લો. તમે અમને ઝાઝા મત થી જીતાડો એટલે તમને ઘરે ઘરે જેટલા જોઈએ એટલે હંસા આપશું. અમારે જેઠાણી પગાર વધારો કરાવો કરાવી દેહો. હા તમારો પગાર વધારો ને કેટલો પગાર છે? એને બિચારાને 2000 પગાર છે. એને હું 10,000 રૂપિયા પગાર કરાવી દઈશ. સારું. આ નિર્વેના તમે 10,000 કરાવી દે. તમે મને ઝાઝા મત થી જીતાડો એટલે દાદા મત તો અમે 4-5 જણા છે રીતે દેવું તમને. તમારા જેટલા મત જોતા ને એટલા મત. આ જો નેતાજી આવ્યા છે. કોણ છે આ? છે ગધેડા. આનું ચિહ્ન છે ગધેડો અને આનું ગોબાજાળી છે. શું તમારું ગોબાજાળી શું? તમે અમારી ગોબાજાળી પાર્ટીને મત આપો. તમે નામ કેવું રાખ્યું ગોબાજાળી? તઈ હું બેન મને લાગે આ ગોબાજાળી પાર્ટીને મત આપો ને એટલે તમારા તમામ કામ કરી દઈશ. અને મારું નિશાન છે ગધેડો. ગધેડામાં તમે સિક્કો મારી અને મને ભવ્ય મતથી જીતાડો. પણ તમને મેં કોઈ દી જોયા નથી. મેં નવું ફોર્મ ભર્યું છે આખેલે. એવું છે? હા નવું ફોર્મ ભર્યું છે અને હું આખેલે વિધાનસભામાં ઉભો છું ને મારી ગોબાજાળી પાર્ટીને તમે ઝાઝા મતથી જીતાડો એટલે હું ઘરે ઘરે સમસાણ બનાવી દઈશ. એ સમસાણ નહીં બનાવવાના, ઘરે ઘરે કાંઈક રોડ રસ્તા બનાવવાના હોય. હા ઓલા સંડાસ બાથરૂમ ઘરે ઘરે બનાવી દઈશ. હા ગામમાં એક જ સમસાણ હોય ને. તો સમસાણ નહીં, ઘરે ઘરે ઓલા સંડાસ બાથરૂમ ની વાત કરું છું. સંડાસ બાથરૂમ એ વાત ઘરે ઘરે સંડાસ બાથરૂમ. મને લાગે આ નેતાજી આવે છે તો મને લાગે ઘરે ઘરે સમસાણ જ થઈ જાય. તમારે બીજી જરૂર હોય ને તમામ પૂરી પાડી દઈશ. દાર નાખી દઈશ, તમારે ઘરે સંડાસ બાથરૂમ બનાવી દઈશ, રોડ રસ્તા બ્લોક લોનો તમામ સુવિધા પૂરી પાડી. બાકી બધું ઠીક. ઓલે 5 લાખ ની લોન મળે છે ઈ 5 લાખ તો દેવરાશે કે નહીં દેવરાવ? હું બની ગયો ને ધારાસભ્ય એટલે તમારે સીધા 5 લાખ તમારા ખાતામાં. તમારે કઈ માંગણી કરી છે? મારે કઈ મને નેતા બહુ કઈ રસ નથી પડતો. તમે મને ભવ્ય મતથી જીતાડો. અત્યારે હું તમે કહું મને ખાલી 5 વર્ષ આપો. 5 વર્ષમાં તમારું બધા સુપડા સાફ. જોયું? સુપડા સાફ નથી કરવાના કે તમે 5 વર્ષમાં સુપડા સાફ એટલે હેના સાફ કરી દેવો તમે? પૈસા એટલા આવશે તમારા ઘરમાં મને મત આપો એટલે. તો તમે મને મત આપશો ને વિજય બનાવશો ને. તને કેમ લાગે છે બેન? આમાં કઈ મેળ નથી લાગતો. મને નથી લાગતો. અરે હું ઓરિજિનલ નેતાજી છું. મારે તમે મને મત આપીને તો જોવો તો એક મોકો આપો. કામ કરી 2-3,000 રૂપિયા ખાતામાં નખાઈ દે. સાડી લઈ લો. હા અત્યારે મેં એમ કે તે તમને મત તો આપી પણ તમારે અમને કઈ કામ રોકડ બોકડ દેવી પડે. તમે જેટલા જો એટલા પૈસા હું તમને અત્યારે આપું. અત્યારે તો 3-4 હજાર એમ કરે સાહેબ. હા ચૂંટણી છે અમારે પ્રસારણ તો તમે થોડુંક કરવું. તમે અમારો પ્રચાર કરો ગામમાં.
ઘરે ઘરે જઈને કયો કે ઘરે ઘરે હા એને સંસ્થાન ઈ બનાવી. બધું કરી નાખશું પણ તમે અત્યારમાં મારા બે ના ખાતામાં 40,000 નાખી દો પસા નથી કેતા ઈ હાટું એમ. હા તો તમને 40,000 રૂપિયા આ તમારા ખાતામાં પડી જાય. કેમ કે ભજીયા બનાવવા પડે બધા પબ્લિક ને કેવું પડે હા. એટલે ભજીયા તમે છે ને અમારું ઘરે ઘરે પાણીપુરી રાખવી સાહેબ બાયું પાણીપુરી બહુ ભાવતી જેવું છે હા. અંદર પાણીપુરી વેચો. વેચવી નથી અમારે હા તમને ખાલી કહું મોટો છું. પ્રોગ્રામ કરી નાખ્યો હું તમને 1 લાખ રૂપિયા આપી દઈશ બરોબર. તમે મોટો પ્રોગ્રામ કરો બધાને જઈને કયો કે આ ગોબાજાળી પાર્ટી છે એને મત આપવાનો અને ગધેડું નિશાન છે એમાં તમારે સિક્કો મારીને મને વિજય બનાવવાનો. ગોબાજાળી આવી હોય તો આવે નગર કાંઈ નહીં આપણે તો પૈસા આવી જાય ગધેડા હા તમે મને મત આપી જીતાડો એટલે તમને પૈસાની જેલમ છેલમ આપણે છે ને હું ધારાસભ્ય બની જાવ ને એટલે તમને પૈસા વાળા કરી દઈશ હું પછી આપણે ગ્રાન્ટની ગ્રાહકો ખાઈ જાય એ તમે કોઈને કહેતા નહીં. અને ગ્રાન્ટો ખાવા હાટો આપણે લાલસા આવે છે બેન આપણે ઘેરે ઘેરે ક્યાં ઈ થોડી ભલે લલસા આવે આપણે ક્યાં આપણા ખાતામાં પૈસા આવે છે ને તો તમે ખાતામાં નાખી દેવો ને પૈસા. જો અમારું નિશાન ગધેડો છે તમારે યાદ રાખવાનું. તમે ગમે એમ કરીને મને જીતાડી દો એટલે તમારે પૈસા પૈસા હું તમારે બધું છે ને જેટલું આવે એટલું સરકારનું બધું સુપડા સાફ કરી દે તમને પૈસા વાળા. નેતા શેર વાપરું કેવું મારું શાક જોતી આવું હો. હવે નેતાજી હવે તમને છે ને બધા ઘરના બધા સભ્યો તમને મત આપશું અમારા દેરાણી જેઠાણી ખાતામાં પૈસા હમાય નાખી દો ને પૈસા એટલે અમે નાખી દેજો. પાણીપુરી નો ભજીયા નો બધું પ્રોગ્રામ બધું થઈ અને જાય. અમારી બધી બહેનો ભેગી કરીને તમારું તમે અમારું તમારું ગોબાજાળી ચિહ્ન છે ને ના અમારો ગધેડો હા સિંહ ઈ છે. ગધેડા સિંહ ને કેવું અમે કે આ ગધેડા છે ને બધા મત આપો. ગધેડાને મત આપો નહીં ગધેડામાં સિક્કો મારવાનો તમે મત દેવા જાઓ ને ત્યારે ગોબાજાળી પાર્ટીનું નિશાન યાદ રાખવાનું ગધેડો. આપણે કેવું ને કે આ ગધેડો સિંહ છે આ ગધેડા મત આપો એમ. હા મને મત આપીને જાજા મતથી તમે જીતાડો બરોબર. હા એમ સારું તો બધાને પ્રચારમાં બધાને કહી દેજો અમે બધાને કહી દેવું મીટિંગ રાખી દેવું એક. ગોબાજાળી પાર્ટીને મત આપી ને એને તમામ કામમાં ગોબાજાળી કરશે. પણ તમે અમારા ખાતામાં પૈસા નાખી દેજો. બધાને હું તમ તાર આખા ગ્રાન્ટ ખાઈ જવાનો છો આ નેતાજી બની જાવ ને એટલે તમને પૈસા વાળો કરી દે. અમારે ઈ પૈસા નથી જોતા પણ અત્યારે આ પ્રસાદના તમારે થોડો ખર્ચો થાય ને પાણીપુરી નો ભજીયાનો ને અત્યારે રોજ મીટિંગો આપણે- કરાવી આઈસ્ક્રીમો ખવડાવી. આપણે જ્યાં સુધી ચૂંટણી હાલે ને ત્યાં સુધી તમે રોજ પ્રોગ્રામ રાખો કે બને એટલા પૈસા જેટલા જોઈ ને પ્રોગ્રામના એ બધા પ્રોગ્રામના પૈસા લઈ જાયજો પણ આપણી પાર્ટી જીતવી જોઈએ આપણે ધારાસભ્ય બની જવા જોઈએ. ભજીયા ખવડાવો પાણીપુરી ખવડાવો દાબેલી ખવડાવો દારૂ પાઈ દો જે એવું તમારે એવું બાપા અમે નથી કરતા એવું અમે અમે નથી નથી કરતા કરતા. પણ જે લોકોને આપણને મત દેવાના હોય ને એને જેટલું જોઈએ એટલું દ્યો પણ આપણી ગોબાજાળી પાર્ટીને મત આપીને વિજય બનાવે જાજા મતથી. હા તે હારો અત્યારે અમે વિજય બનાવી દેવું ને અમે અત્યારે છે ને રાંધી સીંધી નાખવી હા તે અને કાંઈ બરોબર વાંધો રાંધવાનો નહીં. ટાઈમ તમારે આવ્યો નિશાન યાદ રાખવાનું ગધેડો. અમે બધી બહેનો બેસાડીને કહી દેવું ગધેડાને મત આપી દો. ગધેડાને મત આપી દો એમ નહીં. તો નિશાન ગધેડો છે પાર્ટીનું નામ ગોબાજાળી. હા પાર્ટીનું ગોબાજાળી નામ પાર્ટીમાં તમે મત આપો ને ગધેડો નિશાન છે એમાં મત આપીને ઝાઝા મતથી વિજય બનાવો. હા તે હારું જેટલા હશે એટલા બધા મત તમને જ મળશે બસ પણ અમારા ખાતામાં પૈસા આવી જવા જોઈએ. હા ચાલો સીતારામ. સીતારામ. ઝાઝા મતથી વિજય બનાવો અને બધાને કહી દેજો ગધેડાનું નિશાન છે ગોબાજાળી પાર્ટીમાં મત આપો. હા અમે કહી હાલો. દેવું હા હા સીતારામ. સીતારામ.